શ્રી ગણેશાય નમઃ. માં ભુવનેશ્વરીની કથા. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળીશું અષાઢ માસની ગુપ્ત નવરાત્રિના ચોથા દિવસે ચોથી મહાવિદ્યા માં ભુવનેશ્વરીની કથા. માં ભુવનેશ્વરીને 10 મહાવિદ્યાઓમાં ચોથી મહાવિદ્યા તરીકે પૂજાય છે. જે ભુવનેશ્વરી ત્રણેય ભુવનના ઐશ્વર્યના સ્વામીની છે. તે આદ્યશક્તિ માતા પાર્વતીનું 5મું સ્વરૂપ છે. માં ભુવનેશ્વરીને સમગ્ર બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. તે સમગ્ર બ્રહ્માંડની અધિષ્ઠાત્રી શક્તિ અને આદિ સ્વરૂપા છે. ભુવનેશ્વરીનો અર્થ જ થાય છે સમસ્ત બ્રહ્માંડના અધિષ્ઠાત્રી દેવી. અને આમ માં ભુવનેશ્વરીને 14 લોકના અધિષ્ઠાત્રી દેવી મનાય છે. પૌરાણિક કથા અનુસાર એક સમયે દુર્ગમાસુર નામના અસુરે કઠોર તપ કરીને 4 વેદો પર પોતાનો અધિકાર મેળવી લીધો અને વેદો વિના યજ્ઞ, હવન, ધાર્મિક વિધિઓ બંધ પડી ગઈ અને પૃથ્વી પર વરસાદ પડતો બંધ થઈ ગયો અને પૃથ્વી પર ભયંકર દુષ્કાળ પડવા લાગ્યો અને તમામ જીવ સૃષ્ટિ દુખી થઈ ગઈ. ત્યારે દેવતાઓ, ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોએ હિમાલયમાં જઈને માં ભુવનેશ્વરીની કઠોર આરાધના કરી. તેમની દિવ્ય ભક્તિથી પ્રસન્ન થઈને માં ભુવનેશ્વરી દિવ્ય અને તેજસ્વી સ્વરૂપમાં પ્રગટ થયા અને માં ભુવનેશ્વરીના હાથોમાં કમળ, બાણ, શાકમૂળ અને અન્ય બીજા આયુધો શોભી રહ્યા હતા. દેવતાઓની વ્યથા સાંભળીને માતા ભુવનેશ્વરીના હૃદયમાં અતિ કરુણા જાગી અને તેમના નેત્રોમાંથી અસંખ્ય અશ્રુધારાઓ વહેવા લાગી. અને માતા ભુવનેશ્વરીના આ દિવ્ય અશ્રુઓથી પૃથ્વી પર વરસાદ વરસવા લાગ્યો અને પૃથ્વી પરના નદીઓ, નાળાઓ, તળાવો વગેરે જળથી ભરાઈ ગયા. વનસ્પતિઓ લીલીછમ બની ગઈ અને સમગ્ર જીવન સૃષ્ટિને નવું જીવન પ્રદાન થયું. માં ભુવનેશ્વરીએ પોતાના હાથોમાં શાક, ફળ અને મૂળ ધારણ કર્યા હતા અને આ કારણે માં ભુવનેશ્વરી શાકંભરી દેવી તરીકે પણ ઓળખાયા. અને અસંખ્ય કરુણામય માતાના નેત્રોને કારણે માં ભુવનેશ્વરી શતાક્ષી દેવી તરીકે પણ ઓળખાયા. અને ત્યારબાદ માતા ભુવનેશ્વરીએ દુર્ગમાસુર કે જેણે બધા વેદો પર પોતાનો અધિકાર મેળવી લીધો હતો તેનો સંહાર કર્યો અને ફરી દેવતાઓને પરત આપ્યા અને ધર્મની સ્થાપના કરી. આ મહાન કાર્ય પછી માતા ભુવનેશ્વરી દુર્ગા નામે પણ પૂજાયા. માં ભુવનેશ્વરીની જયંતી દર વર્ષે ભાદરવા માસની શુક્લ બારસના પવિત્ર દિવસે આવે છે અને આ દિવસે ભક્તિભાવથી ઉજવાય છે. માં ભુવનેશ્વરીનું સ્વરૂપ સૌમ્ય છે અને તેમનું તેજ લાલ છે. માં તેના ભક્તોને નિર્ભયતા અને બધી સિદ્ધિઓ પ્રદાન કરે છે. લગામ અને ફાંસો માતાના મુખ્ય શસ્ત્રો છે, જેમાં લગામ એ નિયંત્રણનું પ્રતીક છે, જ્યારે ફાંસો એ આસક્તિનું પ્રતીક છે. માં ચતુર્ભુજા દેવી છે અને તેમના 2 હાથ, જેમાં એકમાં પાશ એટલે કે ફાંસો અને બીજા હાથમાં અંકુશ છે, જ્યારે બીજા 2 હાથમાંથી એક હાથ અભય મુદ્રામાં છે અને બીજો હાથ એ વરદ મુદ્રામાં છે. દેવી ભુવનેશ્વરી અપાર શક્તિશાળી દેવી છે. તે પ્રેમ, કરુણા અને દયાનું મૂર્તિ સ્વરૂપ છે. માં સર્વવ્યાપી છે, જે આપણને ભ્રમ, આસક્તિ અને દુઃખોથી મુક્ત કરે છે. માં તેના ભક્તોને મનમોહક વ્યક્તિત્વ અને સર્વવિજયી અને સફળતા આપી છે, તેમજ આરોગ્ય, સંપત્તિ અને જીવનના અવરોધોને દૂર કરે છે અને હિંમત, આત્મવિશ્વાસ, સંવેદનશીલતા અને ભાવનાત્મક પરિપક્વતા આપે છે. અને આમ માં ભુવનેશ્વરીની સાધનાથી મનુષ્ય જીવનમાં રહેલા ભૌતિક અને આધ્યાત્મિક દુઃખો દૂર થાય છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળ્યા અષાઢ માસની ગુપ્ત નવરાત્રિના ચોથા દિવસે ચોથી મહાવિદ્યા માં ભુવનેશ્વરીની કથા. મિત્રો, મને આશા છે કે આપ સર્વને જરૂરથી પસંદ આવશે. ધન્યવાદ.